ઉર્મિલાબેનને પુષ્પગુચ્છ અર્પણ કરશે. તાળીઓથી વધાવી લઈએ મિત્રો. સુચેતાબેન ને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવા માટે હું આપણા સંઘના ઉપપ્રમુખ શ્રી પ્રણભાઈ ચેનલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમને અર્પણ કરી આવકાર. પ્રણભાઈ સાહેબ. રાજેન્દ્રસિંહ નારસિંહ કઠોડિયા સાહેબને હું વિનંતી કરું ને આવકારવા માટે હું અયુબભાઈ કોઓર્ડિનેટર સાહેબને વિનંતી કરીશ કે તેઓ રાજેન્દ્રસિંહ કઠોડિયા સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારે. દેસાઈ ઉર્મિલાબેન શ્રી નવચેતન વિદ્યા મંદિર ગોંડ જેઓ 31/5/2024 નિવૃત્ત થાય છે. પટેલ સુચેતાબેન એસવી ગુજરાતી માધ્યમ સ્કૂલ અંકલેશ્વર તેઓ પણ 31/5/2024 રોજ નિવૃત્ત થાય છે. રાજેન્દ્રસિંહ નારસિંહ કઠોડિયા સાહેબ આરકે વકીલ સાહેબ ઇલાવ શાળા ખાતે તેમના અંતિમ ક્ષણો અને દિવસોની સેવાઓ તેઓ પૂર્ણ કરી 31/5 રોજ નિવૃત્ત થાય છે. સમગ્ર ઇંગ્લિશ પરિવાર વતી આપ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારો સમય તમારા માટે તંદુરસ્તી ભર્યું જીવન, સુખમય જીવન અને નવી રાહ લઈને આવે. આપનું વ્યતીત જીવન સમાજ સેવામાં અને જરૂરિયાતમંદોના કાર્યો કરવામાં આપનું જીવન વ્યતીત થાય તેવી પ્રભુને શુભેચ્છા. આ ક્ષણને યાદગાર બનાવવા માટે તેમને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરવા માટે હું ઇકબાલભાઈ પટેલ સાહેબ ચેરમેન શ્રી અંકલેશ્વર તાલુકા મુસ્લિમ બ્રધરહુડ ટ્રસ્ટને વિનંતી કરું કે તેઓ ઉર્મિલાબેનને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરે. આપ સૌ વચ્ચે આવશો. ઉર્મિલાબેન. સુચેતાબેનને સ્મૃતિભેટ અર્પણ કરી આવકારવા માટે હું શ્રી નિજામુદ્દીન શેખ સાહેબ ટ્રસ્ટી શ્રી જેનિત હાઈસ્કૂલ અંકલેશ્વર ને હું વિનંતી કરું કે તેઓ સુચેતાબેનને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરે. રાજેન્દ્રસિંહ નારસિંહ કઠોડિયા સાહેબને સ્મૃતિભેટ અર્પણ કરી આવકારવા માટે હું જેનિત હાઈસ્કૂલ અંકલેશ્વરના ઇન્ચાર્જ આચાર્ય શ્રી અફરોજભાઈ એમ ભેંસા સાહેબને વિનંતી કરીશ કે તેઓ કઠોડિયા સાહેબને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરી આવકારશે. આ ત્રણેય મિત્રો આપણા કાર્યક્ષેત્રમાંથી વિદાય લઈ રહ્યા છે. આવતા વર્ષે કદાચ એમના અલગ કોઈ કાર્યક્ષેત્રમાં હશે, પણ આવતા વર્ષે કદાચ આપણી સાથે નહીં હોય, એમના અલગ કાર્યક્ષેત્રમાં હશે. હવે હું ઇકબાલભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરે. ઇકબાલભાઈ પટેલ સાહેબ. गुड मॉर्निंग, अस्सलाम वालेकुम. मंच पर विराजमान मारा साथी मित्र निजामभाई, मारी शाळाना इंचार्ज आचार्य श्री अफरोजभाई, યશભાઈ, અયુબભાઈ, રવિભાઈ અને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોના આધારે વયનિવૃત્ત થતા મારા સાથી મિત્રો તેમજ તમામ ઉપસ્થિત સારસ્વત મિત્રો, વયનિવૃત્તિ એ સરકાર તરફથી નિયત થયેલી
પ્રક્રિયા છે, પરંતુ શિક્ષક એ આજીવન શિક્ષક જ છે. અને આ તમામ મિત્રો દ્વારા જે નિવૃત્ત થાય છે એ શિક્ષકોને આપ જે બહુમાન આપો છો એના આધારે જ કહી શકાય કે निकाले अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, निकाले अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर पूरे गुलजार होगा. मैं तो अकेला ही चला था मंजिल जानिब मगर, मैं तो अकेला ही चला था मंजिल जानिब मगर, लोग आते गए और कानवा बनता. એટલે જ સમાજની અંદર ઘણા બધા વિવિધ ક્ષેત્રો છે. તમારે આર્થિક ઉપાર્જન કરવા માટે, પરંતુ અહીંયા જેટલા શિક્ષકો ઉપસ્થિત છે, શિક્ષકો બોલું છું એનો જવાબ પછી આપીશ, શિક્ષકો જેટલા ઉપસ્થિત છે એ તમામ શિક્ષકોને આ મંચ પરથી હું સલામ કરું છું અને મુબારકબાદી આપું છું. કારણ કે એક શિક્ષક એક સામાન્ય ₹2 બોલપેન અને એક સારું પુસ્તક માણસના જીવનને બદલી નાખે છે. અને એના લીધે જ તમામ ક્ષેત્રમાં જો કોઈ વિશેષ મહત્વ અથવા તો વિશેષ પ્રાધાન્ય કોઈ ધરાવતું હોય તો મારી દ્રષ્ટિએ એ શિક્ષક છે. કારણ કે આ નોકરી આપણે હું તમારામાં એક છું, આ પરિવારનો જ હું સભ્ય છું. આ નોકરી, આ સેવા આપણે સ્વેચ્છાએ સ્વીકારી છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય પોતાની મરજીથી, પોતાની ખુશીથી, પોતાની સ્વેચ્છાથી જ્યારે કરતો હોય ત્યારે એમાં એને વિશેષ આનંદ આવતો હોય છે. અને એટલે જ શિક્ષકને એક શિલ્પકાર તરીકે એને ઓળખ આપે છે. કારણ કે શિક્ષક એ જીવંત બાળકો સાથે જ્યારે કાર્ય કરે છે, જ્યારે એ મૂર્તિને કંડારવાનું કામ કરે છે. એના માટે તમે એક સરસ ઉદાહરણ આપો કે સવારમાં બે મિત્રો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોર્નિંગ વોકમાં નીકળે છે. બંનેમાંથી એક ખૂબ ગરીબ હોય છે અને એક ખૂબ ધનવાન હોય છે. ચાલતા ચાલતા પેલું એક ગરીબ મિત્ર છે એની પાસે એક વિઝન છે, એની પાસે સ્કીલ છે. એટલે એક શીલા હોય છે, એક પથ્થરની પાસે ઉભો રહી હોય છે. જ્યારે એનો ધનિક મિત્ર એને કહે છે કે આ પથ્થરમાં શું છે, ચાંદીભાઈ આપણે જે કામથી નીકળ્યા છે કામ પૂરું કર્યું. ત્યારે એનો મિત્ર કહે છે કદાચ જો શક્ય હોય તારાથી તું કરી શકતો હોય તો આ પથ્થર છે ને મારા ઘર સુધી પહોંચાડે. એનો મિત્ર એ પથ્થર પહોંચાડી દે છે. એને લાંબો સમય પસાર થઈ જાય છે. એક દિવસ આ ધનિક મિત્ર ગરીબ મિત્રને જ્યાં જાય છે ત્યારે એના ડ્રોઈંગ રૂમમાં એક કૃષ્ણનું સુંદર મૂર્તિ ટંગાવેલી હોય છે, જે અદ્ભુત શિલ્પ હોય છે, જે ધનિકોના ઘરમાં નથી હોતું એવું અદ્ભુત શિલ્પ. એટલે પેલાને ઈર્ષા થાય છે. માણસનો સ્વભાવ ઈર્ષાળુ છે, જેમાં ખાસ કરીને બહેનો. માફ કરજો, ખાલી કહું છું કે તમે મન પર ના લેશો.
એટલે પેલા પૂછે છે કે આટલી સુંદર મૂર્તિ તું લાવ્યો ક્યાંથી? ત્યારે એ ખૂબ સરસ જવાબ આવે છે કે આ એ જ પથ્થર છે કે જેને તું નકામી શીલા કહેતો, એમાં જેટલું અકુશળમય હતું એ મેં કાઢી નાખ્યું છે અને હવે એમાં ફક્ત કુશળનું જ સ્વરૂપ છે અને એટલે જ એ સુંદર લાગે છે. શિક્ષકો પણ બાળકમાંથી દુર્ગુણોને દૂર કરીને બાળકોને સદગુણો તરફ લઈ જાય છે અને બદલાવે છે. અને એટલે જ ગુરવંત સાહેબે કહ્યું છે કે શિક્ષક એ અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્કવાળો હોવો જોઈએ. મોરારજી બાપુના શબ્દો બાજુ કહું તો શિક્ષક એ જલ તત્વ, વાયુ તત્વ અને તેજ તત્વ અને આકાશ તત્વવાળો હોવો જોઈએ. એટલે તમે બધા જ આ ક્ષેત્રમાં પોતાની સ્વેચ્છાથી આવેલા છે અને આપણે પણ સમાજની અંદર આપણું જે યોગદાન છે, આપણી જે જવાબદારી છે, કે આપણું જે કિરદાર છે, આપણું વ્યક્તિત્વ છે, એ સમાજના જે આઈએએસ છે, આઈપીએસ છે, ડૉક્ટર્સ છે, કલેક્ટર છે, સમાજ સેવક છે, એનાથી અલગ છે. આ બધા જ જે શિક્ષક સિવાયના લોકો જે છે એ બધા જ મશીનરી સાથે કામ કરે છે અને આપણે બધા જીવંત બાળકો સાથે કામ કરીએ છીએ. આપણે વી આર લકી, અને એટલે જ જ્યારે તમને આ મિત્રો નિવૃત્ત થાય છે અને હું મારો સ્વભાવ થોડો આખા બોલો છે, ખોટું ના લગાડશો, પણ તમે જ્યારે નિવૃત્ત થતા હોય અથવા તો તમે તમારા નોકરીના સમય દરમિયાન જ્યારે સાંજે તમારી સંસ્થાનું એક એક પગથિયું ઉતરતા હોય અને જ્યારે તમને દિલમાં એવું લાગે કે આજનો દિવસ મારો સારો ગયો છે, તો સમજજો કે તમે તમારું કર્તવ્ય, તમારી જે કાર્યદક્ષતા છે એને સારી રીતે પરિપૂર્ણ તમે આજે કરી શક્યા છો. બાકી નોકરી કરવા પૂરતા બધા નોકરી કરતા જ હોય છે, આવવું જવું એ તો એક રૂટીન છે, પણ શિક્ષક એ શું છે? શિક્ષક શું છે? એ ક્રિએટર છે. એ આપણે ગર્વથી કહી શકીએ, ગર્વથી કે આપણું આઉટપુટ શું છે. કદાચ તમને કોઈ સવાલ પૂછે ભવિષ્યમાં કે વોટ ઇઝ યોર આઉટપુટ, તો તમે શું કહેશો? જો આપણે કામ કરેલું હશે, આપણા સર્વિસ દરમિયાન હજારો વિદ્યાર્થીઓ આપણા હાથ નીચેથી પસાર થઈ ચૂક્યા છે, પરંતુ જે શિક્ષક છે એને ખબર હશે કે મારો ફલાણો દીકરો કે મારી ફલાણી દીકરી અત્યારે આ ક્ષેત્રમાં છે, અત્યારે એ ડૉક્ટર છે, અત્યારે એન્જિનિયર છે, અત્યારે એ પોલિટિક્સમાં છે, અત્યારે એ રાજકારણમાં છે. એ તમે આમ છાતી ઠૂકીને કહી શકો કે મારા 10 છોકરાઓ જાણકારી એકાઉન્ટ, મારા 25 છોકરાઓ ડૉક્ટર છે, મારા 20 છોકરાઓ ટીચર છે, મારા 50 છોકરાઓ એન્જિનિયર છે. એ તમારું આઉટપુટ છે. ઇટ ઇઝ યોર આઉટપુટ. પૈસો જીવનમાં મહત્વનો નથી. પૈસો જીવનમાં મહત્વનો નથી. પૈસો જીવવા માટે છે, પણ બધી જ બાબતોમાં પૈસો કામ લાગતો નથી. પણ તમે જો પ્રામાણિકતાથી, તમે જો નિષ્ઠાથી તમારી ફરજને નિભાવી હશે તો રિટાયરમેન્ટ તો ઠીક છે, પણ જીવનના અંતિમ જે દિવસો છે ને એ પણ ખૂબ સારી રીતે પસાર થઈ શકશે. કેટલીક આ સિવાયની
વિપરીત બાબતો પણ આપણા ક્ષેત્રમાં છે, પણ એની અત્યારે ચર્ચા કરવી મારા માટે અસ્થાન છે. કારણ કે રાજકારણ બધે જ તાંત્યા ખેંચવાની પદ્ધતિ બધે જ છે. એમાંથી આપણું ક્ષેત્ર પણ બાકાત નથી. ખોટું ના લગાડતા, હું તો ખાલી જે વાસ્તવિકતા છે તમારી સામે મૂકું છું. કારણ કે આપણે જે પરિસ્થિતિમાંથી શરૂઆતનો તબક્કો હોય, તમે જ્યારે શિક્ષકની વ્યવસાયિક લાયકાત મેળવી લીધી હોય અને જ્યારે તમે નોકરી માટે વિવિધ સંસ્થાઓ, વિવિધ વ્યક્તિઓની ચાપલૂસી કરતા હોય, બરાબર, આપણે નોકરી માટે લાખો રૂપિયાની ભ્રષ્ટાચાર કરવા માટે તૈયાર હોઈએ, લાંચ આપવા તૈયાર હોઈએ, અને જ્યારે આપણને નોકરી મળી જાય છે ત્યારે અને પહેલાંનું જે ડોગલાપણું છે, પ્યોર વ્યક્તિત્વ છે, એને જ્યારે આપણે તરાજુ પર બોલવાની જરૂર છે. કારણ કે નોકરી પહેલાં એ આપણી જરૂરિયાત, પણ જેવી નોકરી મળી જાય છે એટલે આપણને ખબર છે કે મારી સાથે યુનિયન છે, મારી સાથે મારા કાકા કાકા સભ્ય છે, ને ફલાણું છે, ને દીકરું છે, એટલે પછી આપણી ફરજની અંદર ખોટા આપી આવી જાય છે. આપણે ફરજ પ્રત્યે બેદરકાર બનતા જઈએ. પણ આ એક ડૉક્ટર જો ઓપરેશન થિયેટરમાં કદાચ ભૂલ કરે તો જે દર્દી છે એ જમીનની 6 ફૂટ અંદર હોય. સમજ. એક ન્યાયાધીશ ન્યાય આપવામાં ચૂક કરે તો આરોપી જમીનથી 6 ફૂટ અંદર જતો છે. પણ એક શિક્ષક જ્યારે ભૂલ કરે છે, જ્યારે એ ભૂલ સતત આગળ ચાલતી જાય છે, એનો કોઈ એન્ડ નથી આવતો. ડૉક્ટરની ભૂલનો એન્ડ આવી જાય છે, આર્કિટેક્ટની ભૂલનો એન્ડ આવી જાય છે, ન્યાયાધીશની ભૂલનો એન્ડ આવી જાય છે, પણ આપણે કરેલી ભૂલનો કોઈ અંત નથી. એ વારસાગત પેઢી દર પેઢી ચાલતો જાય છે. આપણે તૈયાર થવાની જરૂર છે, આપણે અપડેટ થવાની જરૂર છે. પરંતુ ઘણી વાર દુઃખ થાય છે કે આપણે જે જીવન પ્રવાહ છે એની સાથે આપણે સતત જોડાયેલા રહેતા નથી. એક 400 મીટરની રમતની દોડ હોય છે, હરીફાઈ હોય છે, અને કોરિયાનો ખેલાડી મુટ્ટાઈ અને સ્પેનનો ખેલાડી ફર્નાન્ડીસ બે ફિનિશિંગ લાઇનથી થોડાક દૂર હોય છે. મુટ્ટાઈ ફિનિશિંગ જે પટ્ટા દોરેલા હોય છે એ પટ્ટાને એ સમજે છે કે આ ફિનિશિંગ લાઇન છે, આ હદ છે, એટલે કે આ અટકી જાય છે. જ્યાં પાછળ સ્પેનનો ખેલાડી ફર્નાન્ડીસ આવે છે, એને કહે છે કે તું દોડવાનું ચાલુ રાખ, પણ પેલાને એની ભાષા જ નથી આવતી, એટલે પેલો સમજી નથી શકતો. તો ફર્નાન્ડીસ પાછળથી આવીને ધક્કો મારે છે અને પેલો જે ફિનિશિંગ લાઇન છે એ ક્રોસ થઈ જાય છે, અને પહેલા નંબર પર કોરિયાનો જે ખેલાડી છે મુટ્ટાઈ એ ગોલ્ડ મેડલ મેળવે છે અને ફર્નાન્ડીસને સિલ્વર મેડલ મળે છે. જ્યારે પત્રકારે એક સવાલ પૂછ્યો કે જે તું ધારી લીધું હોય તો તું વિનર બની શકતો, આ ગોલ્ડ મેડલ તારો હોય. જ્યારે એનો જવાબ મને ખૂબ સ્પર્શે છે. એણે કીધું કે આપણે ધક્કો મારવાનો છે, આપણે ધક્કો મારવાનો છે, પણ કોઈકને પછાડવા માટે નહીં, કોઈકને આગળ વધારવા.
જેની હાઈસ્કૂલમાં જ્યારે આવવાનું થયું ત્યારે એના થોડા દિવસ અગાઉ એક તાલીમ ભવનની અંદર અચાનક આવો એક વિદાય સમારોહનો કાર્યક્રમ થયો, મારી સંસ્થામાં પણ થયો. અને જ્યારે ઝેનિથમાં આવવાનું થયું ત્યારે ઇકબાલભાઈ કે જે એક સપ્તાહમાં જ્યારે હું આ જિલ્લામાં દાખલ થયો ત્યારે ભાઈ છે અમારા પ્રવીણ છે અને ઇકબાલભાઈ સાથેની આ પહેલી ઓળખથી આ જિલ્લામાં આવવાનું થયું. પોતાના લાભને કારણે 36 વર્ષની લાંબી સફળ શિક્ષણના ક્ષેત્રમાં પૂરી કરી. હું માનું છું કે ઇકબાલભાઈ મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીની શરૂઆત આપણી 88માં થયેલી, તે પહેલાં પેપર ઘેરે આવતા. સાહેબે ખૂબ સરસ વાત કરી છે. પવિત્ર વ્યવસાયની સાથે આપણા પ્રમાણે ઋણાનુબંધથી આપણને આ સેવા કરવાનો મોકો ઉપરવાળાએ આપેલો છે. અને આ ઉત્તરાર્ધ માઠનો હવે પસાર થયો છે ત્યારે રોજ ને રોજ રાતના કોઈક વાર સાંજની અંદર વિચાર આવે કે રે રાજુ, હાઉ યુ હેવ સફર ઇન યોર ધીસ જર્ની. તારી આ કારણ કે અંદરનો રૂપ છે ને, મેં મારી તાલીમમાં સૈયદભાઈને ખાસ યાદ કરીને કીધેલું હતું કે હર વખત તમને તરત જ જવાબ આપે છે. બહુ મોટો જજ અંદર બેઠેલો છે અને મને એનો સંતોષ છે. 88થી શરૂ કરેલી આ સફરમાં જોડાયા પછી એક આનંદ અને ગર્વ સાથે હવે વય મર્યાદાને કારણે અમે નિવૃત્ત થઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ તો તમામ મારા સાથી મિત્રો અને આ કાર્યક્રમનું આયોજન કરનાર ભાઈ શ્રી પ્રવીણભાઈ, સખીભાઈ, શેરભાઈ અને મિતુભાઈ તથા તમામનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઇકબાલભાઈની શાળામાં કામ વય મર્યાદાને કારણે આજે નિવૃત્ત થનારા મારા ગુરુવર્ય, સારસ્વત મિત્રો